જિલ્લામાં ખંભાત શહેરમાં ધાર્મિક ગ્રંથ ફોડીને કહી શકાય તેને ફાડી તેના કટકા કરીને ચકડોળમાંથી ઉડાવવાનો ખાસ વિરોધ વ્યક્ત કરાયો છે। ગત 17મી નવેમ્બરની રાત્રે પોલીસ મથકની બહાર એકત્ર થયેલા ટોળાને સમજાવવા ગયેલા પોલીસ કર્મચારી પર ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કરી માર માર્યાના સમાચાર મળી રહ્યા છે। જે ઘટનામાં પોલીસે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી છે। ચારે આરોપીઓનું સરઘસ કાઢી અને તેઓને બજારમાં ફેરવવામાં આવ્યા હતા। ચારે આરોપીઓ જાહેરમાં હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા છે। 17 નવેમ્બરના રોજ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેના અનુસંધાને એક ઉમના ટોળું પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયેલું અને ખાનગી ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવામાં આવેલી। જેના અનુસંધાને ખંભાત સિટી પોલીસ સ્ટેશને ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં ઘણા નામજોગ પણ ફરિયાદમાં નામ પણ આપવામાં આવેલા છે અને 20 થી 25 જણાનું ટોળું એ પ્રમાણેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ। ખાસ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, કહી શકાય અસામાજિક જે વ્યક્તિઓ છે તેવા 4 લોકોની અટકાયત કરાઈ છે। અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો પોલીસ ઉપર। ખાસ વાત કરીએ, એક ચકડોળમાં બેસીને એક ધર્મગ્રંથને ફાડી તેના કટકા કરીને ટુકડા નાના કરીને તેને ચકડોળમાંથી ઉડાવવામાં આવ્યા હતા। આજે જોઈ રહ્યા છો 4 જ તે વ્યક્તિઓ છે જેમને આ કૃત્ય કર્યું છે। ખાસ વાત કરીએ, પોલીસે બધા લોકોને શાંતિથી સમજાવવા તેઓ ગયા અને ત્યારે આજે 4 વ્યક્તિઓ છે ઉપરાંત કહી શકાય જે ગ્રુપ હતું તે ટોળામાં અમુક અસામાજિક તત્વો રહ્યા હતા તેમને પણ ખાસ પોલીસ પર હુમલો કર્યાના સમાચાર મળી રહ્યા છે। થોડા દિવસ પહેલાની જ આ વાત છે ને ત્યારે ખાસ વાત કરીએ તો પોલીસે 4 લોકોની અટકાયત કરી છે।